સ્પીડ ઘટી જાય, કા વપરાશ વધી જતો હોય. હા એ તો સ્વામીને કહ્યું તો ક્યાંય કરાવ મારે પંખો નહીં જોઈએ. હવે ગરમી થાય છે હું પણ તો એક ઉપર રાખજો. એક ઉપર જ છે નથી વધારે ધીમો જોઈ ને ધીમો જ છે. સ્વિચ ચાલુ કર્યો, સ્વિચ ચાલુ. હા અને દાદા પિયંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂતં સંજીવયત્યખિલ શક્તિધરઃ સ્વધામ્ના અન્યાંશ્ચ હસ્તચરણ શ્રવણત્વદારીन् પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં ઓમ અવતારીને શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નીલકંઠાય નમો નમઃ. સ્વામિનારાયણ શું હતું ગઈકાલે? જેઠા અને મેરામણ એ બલખાચરના શત્રુઓ. શ્રી હરિ કહે છે કે એમને તો મેં ભગાડી દીધા, છતાં પણ પોતે પોતાની બડાઈ હાંકતા કહે છે કે આ તો અમારી પાસે બંદૂક નહોતી, સ્વામિનારાયણ પાસે તલવાર હતી, નહીતર તો એ ધોતારા કામણદારા સ્વામિનારાયણની તો અમે દુર્દશા આજે કરી નાખત. શ્રી હરિ પણ કહે છે કે આ તો મારી પાસે માણેકવર્ણી રમણીય માણકી ઘોડી ગરુડના વેગવાળી નહોતી, નહીતર તો એની પાછળ પડી અને આજે એને જમપુરીમાં પહોંચાડી દે. પણ ગરુડના ભયથી સર્પ ભાગે તેમ જેઠો અને મેરામણ ભાગવા લાગ્યા. મારી આગળ હારી ગયા અને શ્રી હરિ કહે છે કે ત્યાર પછી મારે શરીરે બીમારી લાગુ પડી. જો મને માંદગી ન આવી હોત તો હું મારા પ્રતાપે તે દુષ્ટ બુદ્ધિવાળા અતિ ક્રૂર કર્મ કરનારા જેઠા અને મેરામણનો નિશ્ચય તે જ દિવસે વિનાશ કરી નાખ્યો. કારણ
ભગવાન આ પૃથ્વી ઉપર અવતાર શા માટે ધારણ કરે છે? અધર્મનો નાશ કરવા માટે જ ભગવાન પૃથ્વી ઉપર અવતરિત થાય છે. અધર્મનો નાશ ક્યારે થાય? અધર્મીનો નાશ થાય તો જ અધર્મનો નાશ થાય. નાશ કેમ થાય અધર્મનો? અધર્મીનો નાશ થાય તો જ અધર્મનો નાશ થાય. શ્રી કૃષ્ણ ભગવાને શું કર્યું? પૂતના, બકાસુર, અઘાસુર આવા બધા અનેક અસુરોને રામ રમાડી દીધા અને અધર્મીઓનો નાશ થતા જ અધર્મનો ભાર પૃથ્વી ઉપર હળવો થઈ ગયો. અને ભગવાન યુગે યુગે એ માટે તો પૃથ્વી ઉપર આવે છે. સ્વામિનારાયણ ભગવાને કાલિદત્તનો ઉદ્ધાર કર્યો. તો એ બધું શું કામ કર્યું? અધર્મનો ભાર ઓછો કરવા માટે જ અધર્મીનો મારે. પણ આવી રીતે શ્રી હરિ કહે છે કે હું તો બીમાર થઈ ગયો, નહીતર તો એને દિવસે ગમે એમ કરીને એને પહોંચી વળત. ચૈતન્યાનંદ સ્વામી કહે છે, રાજન શ્રી હરિએ કહેલી વાત સાંભળી કેવલ બાપુ રાજી થયા. અતિશય વિનયથી નમ્ર ભાવે શ્રી હરિ આગળ એક મનોહર પોતે વાત કરે છે કે પોતાની તકલીફ શું છે એ ભગવાનની આગળ રજૂ કરે છે. અત્યાર સુધી તો ખાલી એટલું કીધું હતું કે જેઠો અને મેરામણ મને હેરાન કરે છે, પણ કઈ રીતે હેરાન કરે છે, કયા કયા જગ્યાએ હેરાન કરે છે એ હવે વિગતે વાત કેવલ બાપુ શ્રી હરિને કહે છે. હે દયાના સાગર મહારાજ, માંડવધાર, લાખણકા અને ઝીંઝાવદર આ ત્રણ ગામ મારી અંદરના ગામ છે. પણ ઉગ્ર પરાક્રમી મદોદ્ધત આ ત્રણેય લોકો, આ બંને લોકો મારા ત્રણેય ગામને આંચકી અને મારી માલિકીના બદલે પોતે માલિક બની અને ભોગવે છે. એ ગામનો ઘરાસ છોડતા નથી. હતું કોનું? કેવલ ખાચરનું. અને માલિકી હક કોણ ભોગવવા લાગ્યા? જેઠો અને મેરામણ. એટલે એબલ બાબુ કહે છે આ માંડવધાર, લાકણકા અને ઝીંઝાવદર આ ત્રણ ગામનો ધણી હું છું અને આ બે માલિક બની અને ભોગવટો કરે છે. હે હરિ, આપ મહાબળવાન છો. આ દુષ્ટ પાપી પાપ પરાયણ લોકો છે, સંતોને અને સજ્જનોને પીડા કરનારા છે, માટે આપ વહેલાસર આને હટાવો. આટલું બોલ્યા ત્યાં તો એબલ ખાચરની આંખોમાં અશ્રુ ઉભરાવા લાગ્યા. અતિશય અકળાઈ ગયા, ખિન્ન હૃદયવાળા થઈ ગયા. ત્યારે શ્રી હરિએ સાંત્વના આપતા એબલ બાપુને કહ્યું, રાજા દુઃખી ન થાવ. સૂર્યની આગળ અંધારાનો વિજય થાય એવું ક્યાંય સાંભળવામાં આવતું નથી. તેવી જ રીતે દુષ્ટ વેરીઓનો તમારા જેવા ધર્મનિષ્ઠ રાજા પાસે વિજય થાય એવું પણ ક્યારેય શક્ય બનશે નહીં. માટે હું તમારા વેરીઓનો તત્કાળ પરાજય કરીશ. આવી રીતે શ્રી હરિએ વચન આપ્યું. ચૈતન્યાનંદ સ્વામી કહે છે ત્યાર પછી મહારાજે એબલ ખાચરના વેરીઓને મારવા માટેની તૈયારી કરી. બળદ જોડેલી ગાડીમાં બેઠા ભગુજી, રતનજી, અલૈયા ખાચર, વેરાજી, મિયાજી, કરીમજી જે મુખ્ય હજુરી શૂરવીર 6 પાર્ષદો હતા અને 7માં નાજા જોગ્યા. આ 7ને ભેગા લીધા અને મહારાજ ગઢપુરથી ચાલી નીકળ્યા. દરબારના દ્વેષીઓને હરાવવા માટે શ્રી હરિ પોતાના આત્મબળથી જ 7 પાર્ષદો સાથે અંધારી રાતે માંડવધાર પહોંચી ગયા. સવાર પડવાની રાહ ન જોઈ. એબલ ખાચરની આંખમાં આંસુ આવ્યા. તરત જ મહારાજ અડધી રાતે ગઢપુર છોડી અને માંડવધારના માર્ગે નીકળી ગયા. માંડવધારમાં ગોવાળિયા કાઠીના આગેવાન 2 જણા હતા, નાંગ અને બુઢો. એ 2 કાઠી રહેતા. 7 પાર્ષદો સાથે મહારાજ તે દરબારગઢની ડેલીએ પહોંચ્યા. ગામની બહાર ખાટલો ઢાળી અને ગામનો ચોકીદાર સૂતો. તો એ વખતે શું હતું, દરેક ગામમાં એક ચોકીદાર નિમેલો હોય, એ ગામની રક્ષા કરે. અત્યારે કેમ સોસાયટીએ ચોકીદાર રાખે. એ વખતે એવું બધું નહોતું, પણ એક ગામનો એક જ મુખ્ય ચોકીદાર હોય.
એટલે એ ખાટલો ઢાળીને સૂતો હતો. તેના ખાટલાઓને ઉછાળી નખાવ્યા પાર્ષદો દ્વારા અને બળદગાડું શ્રી હરિએ આગળ ચલાવ્યું. ઐશ્વર્ય સંપન્ન શ્રી હરિએ ગાડી છોડાવી આગળથી ઊંચી કરી અને જોરથી ગાડીનો ઊંટડો પછાડ્યો અને પડછાટનો અવાજ એટલો વિશાળ અને ભયંકર થયો કે ગામના જીવ પ્રાણી માત્ર ધ્રુજવા લાગ્યા. લોકોને ભય થયો કે ગામમાં વીજળી પડી કે શું. એટલે ગામ લોકો ઘર બારનો ત્યાગ કરી મોતની સંગાથી આમ તેમ ભાગવા લાગ્યા. અડધી રાતે બધાને થયું કે વીજળી પડી કે શું, એમ બહાર ઘર જોડી બધા આમ તેમ ભાગવા લાગ્યા. શ્રી હરિ અયોધ્યા પ્રાંતમાંથી આવ્યા, પૂર્વ દેશ. એટલે શ્રી હરિએ ત્યાંની ભાષા હિન્દી ભાષામાં સિંહનાદ જેવી ગર્જના કરી. ઉત્તર હિન્દુસ્તાનની ભાષામાં સિંહ ગર્જના કરી. ગર્જનાનો અવાજ ચો તરફ વ્યાપ્ત થઈ ગયો અને જીવ પ્રાણી માત્રના જીવ અધર થઈ ગયા. ગઢપુરમાં દરબાર જીવા ખાચર શાંતિથી એકાંતમાં બેસી અને માળા ફેરવી અને ભગવાનનું ભજન કરતા હતા. એમને પણ આ ગર્જના સાંભળી. માંડવદાસથી ગર્જના ક્યાં સાંભળણી છે? ગઢપુર જીવા ખાચરના દરબારગઢમાં. એટલો જ નહીં, ગઢપુરના તમામ નગરવાસીઓએ પણ ગર્જના સાંભળી. મહારાજે કેવી ગર્જના કરી હશે. ક્યાં માંડવદાસ ને ક્યાં ગઢડા. સિંહ ગર્જના જેને કહીએ એ આ કહેવાય. સિંહ જ્યારે ગર્જના કરે ત્યારે આજુબાજુની ગામ સુધી પણ એ ગર્જના સંભળાય તો એ સિંહ ગર્જના સાચી કહેવાય. એમ ભગવાન સ્વામિનારાયણની ગર્જના પણ એવી હતી કે કઈ ગર્જના માંડવદારમાં તો એ ગર્જનાનો અવાજ ક્યાં સુધી પહોંચ્યો? ગઢપુર જીવા ખાચરના દરબારગઢમાં. એટલે ગઢપુરના પશુઓ પણ ત્રાસ પામી ગયા. બાંધેલા દોરડા કે સાંકળોને તોડી અને આમ તેમ આડા અવળા ભાગવા લાગ્યા. ગામડાના લોકો બિચારા સિંહ ગર્જના સાંભળે એટલે ડરી જાય. એટલે એ બધાએ ત્રાસ પામી ગયા, વિહવળચિત વાળા થઈ ગયા અને સિંહની ગર્જના થતા હરણ જેમ હરણફાળથી ભાગે એમ બધાએ આમ તેમ ભાગવા લાગ્યા, ધ્રુજવા લાગ્યા. પહેરેલા કપડાનું પણ કોઈને ભાન ન રહ્યું. શરીર ઉપરથી કપડા નીચે પડી જતા હતા અને પશુઓના તો ટોળે ટોળા દાવાનળ લાગે જંગલમાં ને ભાગે. એમ જાણે ગઢપુરમાં ને માંડવધારમાં દાવાનળ ફાટી નીકળ્યો હોય એમ બધા ડરી અને આમ તેમ ભાગવા લાગ્યા. કેટલાયના તો માથાના વાળ વિખાઈ ગયા. બધાએ પોતાના પ્રાણ બચાવવા માટે પ્રયત્નશીલ બની ગયા. માંડવધારના ગોવાળિયા કાઠી અનેક જાતના હથિયાર રાખનારા લડાયક યોદ્ધાઓ હતા. આ બધા સામે જે લડવાનું હતું એ કોઈ સામાન્ય જેવા તેવા નહોતા પાછા. એ પણ બધા હથિયારબંધ યોદ્ધાઓ હતા. તેમણે જોયું કે ગામમાં બધા આમ તેમ ભાગે છે, માટે આપણા ગામમાં આપણાથી પણ મોટા કોઈ યોદ્ધાઓ આવ્યા લાગે છે. એને શું થયું કે આપણાથી પણ મોટા આપણને મારી નાખે એવા ભયંકર યોદ્ધાઓ આવ્યા લાગે છે. અને એ પણ ઢાલ તલવાર સાથે, હજારો ઘોડેસવારો સાથે આપણને ત્રાસ આપવા માટે આવ્યા છે. ગામ લોકો તો બધા ભાગે છે, માટે આપણે શું કરશું? કેટલાક તો બચાવ માટે હથિયારોને પણ ભૂલી ગયા. માથા ઉપર ઢીલી પાઘડી મૂકી વાઘની ત્રાડ સાંભળતા શિયાળ ભાગે એમ બધા ભાગવા લાગ્યા. સિંહ ગર્જના શ્રવણ થતા જ બુઢા ગોવાળિયા કાઠીનું તો હૃદય તૂટવા લાગ્યું. નાડી બધી તૂટી ગઈ, માથું ફાટી ગયું. અર્જુન આગળ અકળાયેલો અશ્વત્થામા જે રીતે ભાગતો હતો એ જ પ્રમાણે આજે આ બુઢો ગોવાળિયો પણ શ્રી હરિની ગર્જના શ્રવણ થતા જ ભાગવા લાગ્યો. બીજો જે આગેવાન હતો નાંગ ગોવાળિયો, એ પણ ઝડપથી ચાલતી ઘોડી ઉપર બેસીને ભગવાન કૃષ્ણની આગળ જેમ સદધર્મમાં ભાગ્યો હતો એ જ પ્રમાણે ભાગવા લાગ્યો. અને આ પ્રમાણે શ્રી કૃષ્ણ અવતારે જે ચરિત્ર કર્યું હતું એ જ ચરિત્ર સર્વાવતારી શ્રી હરિએ પણ પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવવા માટે દેખાડ્યું.
તેમની ડરી ગયેલી નારીઓ પત્નીઓ, હે સ્વામી અમે પણ ડરીએ છીએ, આપના શરણે છીએ, અમારી તો રક્ષા કરો, એમ કહી અને હાથ જોડી અને પતિદેવની સ્તુતિ કરે છે. તમે એકલા ક્યાં ભાગો છો, અમારું શું થશે, અમને તો સાથે લઈ જાઓ. પણ જ્યારે મોત આવે ત્યારે ખબર પડે પતિ પત્નીના સંબંધ કેવા છે. પતિ જઈ પતિનો જીવ બચાવવા ભાગે, પત્ની હોય તો એ પત્ની પોતાનો જીવ બચાવવા ભાગે. કોઈ કોઈની રાહ જોવે નહીં. રાહ જોઈ ટ્રેનના ફાટક વચ્ચે ફસાઈ ગયા હોય, બેમાંથી એકનો પગ ફસાઈ ગયો હોય તો બીજો ઊભો રહે? તમારું જે ગાવ એ થાય, હું તો સાઈડમાં ઊભી રહી જઈશ, એવું કરે ને. અને પત્ની ફસાઈ ગઈ હોય તો પતિદેવ એવું કરે, હવે તારો પગ ફસાઈ ગયો ટ્રેનના પાટા વચ્ચે, હું શું કરું, મારાથી હવે નીકળે એમ નથી. શું કરે? કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી. ટાણા ઉપર બધું ખબર પડે, ટાણા વગર કઈ ખબર પડે નહીં. એટલે આ બે આગેવાનની પત્નીઓ કહે છે અમે કરીએ છીએ, અમારી તો રક્ષા કરો, સુધી પ્રાર્થના કરે છે. અને પછી તો ભગવાનના શરણે આવી ભગવાનને કહે છે, હે મહારાજ, આ ગોવાળિયાઓ અમારા ધણી તો મહાપાપી છે, વાઘથી પણ વધારે ક્રૂર સ્વભાવના છે, દૈત્ય છે, તમારો દ્રોહ કરનારા છે. આજ સુધી હિંસા વગેરે ક્રૂર કર્મ જ કર્યા છે. સાપ અને વીંછી જેવો તો સ્વભાવ છે, દુર્બુદ્ધિશાળી છે, માટે આપ તેને શિક્ષા કરો છો એ યોગ્ય છે, સુધારો એ જ સારું, અમારાથી તો સુધરે એમ નથી. એ સંતોના પતિ પુરુષ જો ગુનેગાર હોય તો માલિકે તેને દંડ કરવો એ જ ન્યાય છે. દંડ વ્યવસ્થા તેના માટે છે કે માણસ ભૂલ કરે અને જો દંડ આપવામાં ન આવે તો ફરીવાર ભૂલ કરે અને કરે, એ નિર્વિવાદ વાત છે. એટલે બધી પત્નીઓ મહારાજને કહે છે શાસ્ત્રની રીત પણ આ જ છે અને અસુરોને સુધારવા એ વાતને તો સંતોએ પણ સંમતિ આપેલી છે. માટે દુષ્ટ બુદ્ધિવાળા અમારા પતિ ગોવાળિયાઓનો આપે જે અત્યારે પરાજય કર્યો, ગામની બહાર તગડી મૂક્યા, એ આપ સર્વજ્ઞ પ્રભુએ ખૂબ સારું કાર્ય કર્યું છે. અમે આપના કાર્યને બિરદાવીએ છીએ. ચૈતન્યાનંદ સ્વામી કહે છે, રાજન, તે ગોવાળિયાઓની સ્ત્રીઓની વાત સાંભળતા જ શ્રી હરિ રાજી થયા. અભયદાન આપતા કહે છે, ડરશો નહીં, અમે તો અભયદાન દેનારા છીએ, ડરાવનારા ભગવાન નથી. આ તો અસુરોને પરચો દેખાડવા માટે સિંહ ગર્જના કરવી પડી. દુષ્ટ મેરામણ અને જેઠો આ બંને ગોવાળિયા મારી પાસે વાપરવાના રૂપિયા લેવા માટે આવ્યા. તમારા ગામના જેઠોને મેરામણ છે, જેને તમારા પતિઓએ બહુ માથે ચડાવ્યા છે, એ અમારી પાસે રૂપિયા ઉઘરાવવા માટે આવ્યા. એટલે અમે તો તે બંનેને ખર્ચવાના રૂપિયા આપવા માટે આવ્યા છીએ. શું કીધું? એ રૂપિયા આપવા માટે આવ્યા છે. અમે રૂપિયા આપતા હતા તો ભાગી ગયા હતા પહેલા, એટલે અત્યારે એને સામે ચાલીને રૂપિયા આપવા આવ્યા છે. તમે તો પવિત્ર વ્રતવાળી આદર્શ કાઠી સન્નારીઓ, પતિવ્રતાના ધર્મપરાયણ છો. બુઢો, નાગ, મેરામણ અને જેઠો આ ચાર ગોવાળિયા અહીંયા હોય તો મારા ભક્તના વેરી પાપ કરનારા તે બધાનો હું તરત જ શિરછેદ કરી નાખીશ અને એનું માથું કાપવા માટે આવ્યો છું. એવલ ખાચર આ માંડવદાર ગામમાંથી તમારે સત્વરે નીકળી જવું, નહીં તો અમે તમને મારી નાખશું. એ સન્નારીઓ ઝીંઝાવદર લાખણકાથી પણ ત્યાંના તમારા લોકોને નીકળી જવાની સૂચના આપી દેજો. ભગવાને શું કર્યું? કોને વચ્ચે રાખ્યા? ઈ બેની પત્નીઓને વચ્ચે રાખી અને શું કીધું? તમારે ગામ ખાલી કરી નાખવાનું, તમારા જે બધા હોય એને પણ કહી દેજો કે ગામ ખાલી કરી નાખે, તમારા ધણીને પણ કહી દેજો ગામ ખાલી કરી નાખે, નહીતર માથું કપાઈ જશે. અને આજુબાજુના ગામમાં તમારા હગાવાલા રહેતા હોય ઝીંઝાવદર લાખણકામાં, તો ત્યાં પણ સમાચાર મોકલાવી દેજો કે સ્વામિનારાયણ આવ્યા હતા અને છેલ્લી વોર્નિંગ આપેલી છે.
બંને ગામમાં રહેતા તમારા ગોવાળિયા લોકો જો ત્યાંથી સપ્તબરે નહીં નીકળે તો દુર્દશા થશે, એ માટે તમે તૈયાર રહેજો. ગોવાળિયાઓની સ્ત્રીઓએ કહ્યું, મહારાજ આપ જેમ કહો છો તેમ જ અમે કરશું. આમ કહ્યું પછી બધી જ સ્ત્રીઓએ ગામમાં જઈ અને બીજા કાઠી ગોવાળિયાઓ હતા, આહીરો હતા, એ બધાને બોલાવીને કહ્યું કે અત્યારે ગામની બહાર નીકળી જવામાં જ માલ છે. ગોવાળિયા કાઠીઓએ પોતાના પ્રાણ બચાવવા માટે તત્કાળ ત્રણેય ગામ ખાલી કરી દીધા. શ્રી હરિએ પોતાના પ્રતાપથી તે ગોવાળિયા કાઠીઓનો પરાજય કર્યો અને પોતાની મૂર્તિમાં કયો રસ બતાવ્યો? રૌદ્ર રસ. રૌદ્ર રસનું દર્શન કરાવ્યું. આપણે પુરુષોત્તમ પ્રકાશમાં જોયું હતું ને, નવરસ મૂર્તિ. પોતાના ઓજસથી દિવ્ય પ્રતાપથી શત્રુઓને પલ માત્રમાં જીતનારા શ્રી હરિ તે 7 પાર્ષદોની સાથે તેની તેજ બળદગાડીમાં બેઠા અને સવાર પડતા જ ગઢપુર પાછા આવી ગયા. અડધી રાતે ચરિત્ર કર્યું. ત્યારે કર્યું અડધી રાતે ગામ ખાલી કરાય. શ્રી હરિ અક્ષર ઓરડીમાં આવ્યા. સુવાણા ગાદી તકિયાથી બિછાવેલા સુંદર આસન ઉપર બિરાજમાન થયા અને ત્યાર પછી તમારા પિતામહ એબલ બાપુ સ્નાન કરી દર્શન કરવા માટે અક્ષર ઓરડીમાં આવ્યા. કેટલાક હરિભક્તો આવ્યા, જીવા ખાચર વગેરે દરબારો પણ આવ્યા. શ્રી હરિએ સૌને આવકાર્યા, ખબર અંતર પૂછ્યા, બધાએ દંડવત પ્રણામ કર્યા. દર્શનના આનંદથી તરબોળ ચિત્તવાળા બધાએ ત્યાં શાંતિથી બેઠા છે અને શ્રી હરિએ અડધી રાતે જે વૃત્તાંત ઘટેલું તે માંડવદાર ગામનો વૃત્તાંત સૌ દરબારોની આગળ હેતથી કહ્યું અને બધાએ દરબારો રાજી રાજી થઈ ગયા કે આપણું જે આ પનોતી હતી એ દૂર થઈ ગઈ. નહીંતર આ પનોતી દૂર ભગવાન સિવાય બીજા કોઈનું કામ હતું નહીં. જીવા ખાચર સ્થિર આંખો કરી અનિમેષ દ્રષ્ટિથી શ્રી હરિની સન્મુખ જોઈ જ રહ્યા કે આ ભગવાને આ કર્યું. એમને તો વિશ્વાસ જ બેસતો નહોતો કે ભગવાન આવું કરી શકે. જેમના દર્શનથી બધી આપત્તિઓ ટળી જાય છે એવા શ્રી હરિને તેમણે વાત કરી કે હે પ્રભુ, હું તો અડધી રાતે શાંતિથી ઘરે તમારા સ્વામિનારાયણ નામની માળા ફેરવતો હતો અને તેવા સમયે દસે દિશામાં વ્યાપ્ત થાય એવો સિંહનાદ મેં સાંભળ્યો હતો. શ્રી હરિ જીવા ખાચરની વાત સાંભળી મંદ મંદ હાસ્ય કરે છે અને કહે છે કે સિંહનાદ કરનાર બીજું કોઈ નહીં, અમે જ હતા. શ્રી હરિના ચરણ કમળમાં ભમરાની જેમ મનને એકાગ્ર ચિત્તથી જોડી રાખનારા કેટલાક કારિયાણી ગામના હરિભક્તો પણ ગઢપુર અક્ષર ઓરડીમાં શ્રી હરિના દર્શન કરવા માટે આવ્યા. તમારા પિતામહ એબલ ખાચરના માંડવદાર ગામમાં શ્રી હરિએ કારિયાણી નામના પોતાના ભક્તોને વસવાટ આપવાનું કહ્યું. એબલ બાપુને શું આજ્ઞા કરી કે હવે જેવા તેવા માણસોને ગામમાં રહેવા દેશો નહીં. આ કારિયાણી ગામના જે હરિભક્તો છે ને એને તમે માંડવધારમાં અને લાખણકા ગામમાં રહેવાની વ્યવસ્થા કરાવી આપો. એવા સારા માણસોને આપણે તમારા ગામમાં રાખીએ જેથી તમને ઉપદ્રવ કરે નહીં. ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું ને, જે ગામમાં ઉપદ્રવ હોય એનો ત્યાગ કરી અને સુખપૂર્વક જે ગામમાં રહેવાય તે રહેવું. પછી ભલે ને તે મૂળ વતનનું કે ઘરાસનું ગામ હોય તો એનો ત્યાગ કરી દેવો. આ તો ભગવાનના વચને ત્યાગ કરવાનો હતો. ન કરી શકાય તેવા ભયંકર સંસાર રૂપી સમુદ્રમાંથી વહાણનું કામ કરનાર, પાપ પુણ્યનો નાશ કરનાર સંતોએ જેમની કીર્તિ વારંવાર ગાયેલી છે એવા સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન પોતાના સર્વોત્તમ પ્રતાપને જગતમાં પ્રસરાવવા માટે નિત્ય નવા ચરિત્ર દરબારગઢમાં રહેલા અક્ષર ઓરડીમાં રહી અને કરી રહ્યા છે. હે રાજન, મેં તને જે આ ચરિત્ર શ્રવણ કરાવ્યું એ ચરિત્રનો આશય શ્રી હરિનો એકમાત્ર એક જ છે કે એબલ ખાચર અને એમનો પરિવાર સુખપૂર્વક સુસ્થિર રાજ્ય પ્રાપ્ત કરે અને શાંતિથી ભગવાનનું ભજન
કરી શકે એ માટે ભક્ત રક્ષક ભરણ પોષણ ભક્તોનો કરનારા શ્રી હરિએ આવું મંગલમય શુભકારી દિવ્ય ચરિત્ર કર્યું એ મેં તને પ્રેમથી શ્રવણ કરાવ્યું. આ ચરિત્ર અનુપમ છે અને જે કોઈ પણ શ્રોતા આ ચરિત્રને યાદ કરશે તો એના પણ જીવનમાં આવા અમંગલકારી દુષ્ટોની આપત્તિ હશે તો એ પણ દૂર થઈ જશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પદેમ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ